મહાશિવરાત્રિનું વ્રત કરનાર દરેક ભક્તે આ પવિત્ર કથા અવશ્ય સાંભળવી જોઈએ, કારણ કે આ કથા માત્ર વાર્તા નથી, પરંતુ મહાદેવની અપરંપાર કૃપાનો અનુભવ છે. ઘણા વર્ષો પહેલા એક ઘનઘોર જંગલમાં એક શિકારી રહેતો હતો. તેનું જીવન માત્ર શિકાર પર નિર્ભર હતું. એક દિવસ મહાશિવરાત્રિની સવારથી તે જંગલમાં નીકળી ગયો, પરંતુ આખો દિવસ ફર્યો છતાં એક પણ શિકાર ન મળ્યો. ભૂખ્યો, તરસ્યો, થાકેલો, પણ હાથ ખાલી. સાંજ પડી ગઈ. જંગલમાં અંધકાર છવાઈ ગયો. જાનવરોનો ભય હતો, એટલે શિકારી એક બિલ્વ વૃક્ષ પર ચડીને બેસી ગયો કે રાત્રે કોઈ જાનવર આવે તો શિકાર કરી લઉં. તેને ખબર ન હતી કે એ વૃક્ષની નીચે એક પવિત્ર શિવલિંગ સ્થાપિત હતું. રાત પસાર કરવા માટે તે બિલ્વના પાન તોડીને નીચે નાખતો રહ્યો, જેથી ઊંઘ ન આવી જાય. એ પાન સીધા શિવલિંગ પર પડતા રહ્યા. અજાણતા જ બિલ્વપત્ર અર્પણ થતું રહ્યું. દિવસભર કંઈ ખાધું નહીં, એટલે ઉપવાસ. રાત્રે જાગતો રહ્યો, એટલે જાગરણ. અજાણતા જ શિવરાત્રિનું વ્રત પૂર્ણ થઈ રહ્યું હતું, ત્યાં તો એક હરણી પાણી પીવા આવી. શિકારીએ તીર તાણ્યો. હરણી ડરી ગઈ, પણ નમ્ર અવાજમાં બોલી, મારા નાના બચ્ચા છે જે મારી રાહ જુએ છે. તેઓ ભૂખ્યા છે. મને છેલ્લી વાર તેમને મળવા દો. હું વચન આપું છું, પાછી આવી જઈશ. શિકારીના હૃદયમાં પહેલી વાર દયા જાગી. તેણે હરણીને જીવનદાન આપ્યું. થોડા સમય બાદ હરણીનો પતિ હરણ આવ્યો. શિકારીએ ફરી તીર તાણ્યું. હરણ બોલ્યું, મારી પત્ની અને બાળકો મને શોધી રહ્યા છે. મને તેમને મળવા દો. હું પાછો આવી જઈશ. શિકારીને ફરી કરુણા આવી અને તેને પણ છોડ્યું. રાત વધુ ઘેરી બની. શિકારી તેમની રાહ જોતો રહ્યો. જાગતા રહેવા માટે ફરી બિલ્વપત્ર તોડીને નીચે નાખતો રહ્યો, અને એ બધું શિવલિંગ પર ચડતું રહ્યું. અંતે પ્રભાત પહેલા હરણી અને હરણ પોતાના બાળકો સાથે પાછા આવ્યા. તેમણે માથું ઝુકાવી કહ્યું, અમે વચન પાળવા આવ્યા છીએ. અમારા પ્રાણ લઈ લો. ત્યાં તો એમના બાળકો બોલ્યા, અમારા માતા પિતા વગર અમે અનાથ થઈ જઈશું. અમારા પણ પ્રાણ લઈ લો. શિકારીના હાથમાંથી ધનુષ નીચે પડી ગયું. તેના હૃદયમાં કરુણાનો પ્રવાહ વહી ગયો. એણે કહ્યું, આજ પછી હું કોઈ જીવની હત્યા નહીં કરું. અને એ ક્ષણે શિવલિંગમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળ્યો અને સાક્ષાત મહાદેવ પ્રગટ થયા. મહાદેવે કહ્યું, હે શિકારી, તે અજાણતા જ ઉપવાસ, જાગરણ, બિલ્વપત્ર અર્પણ અને જીવદયા કર્યા છે, અને મહાશિવરાત્રિનું વ્રત પૂર્ણ કર્યું છે. એટલું કહીને મહાદેવે આશીર્વાદ આપ્યો, અને કહેવામાં આવે છે કે તે શિકારી તથા તે હરણ પરિવાર બંનેને ભગવાન શિવની કૃપાથી મોક્ષ પ્રાપ્ત થયો. આ પવિત્ર મહાશિવરાત્રિના અવસર પર મહાદેવની કૃપા સદાય આપ પર વરસતી રહે. તમામ શિવ ભક્તોને મહાશિવરાત્રિની શુભકામનાઓ. હર હર મહાદેવ.